એક મસ્ત વાર્તા। એક ગામમાં રમેશ નામનો એક છોકરો રહેતો। તેના પિતા હરિભાઈ હંમેશા તેને કહેતા, બેટા, સમયનો સદુપયોગ કર, મહેનત કદી વ્યર્થ નથી જતી। પરંતુ રમેશને લાગતું કે પિતા વધારે જ સમજાવે છે। તે મિત્રો સાથે ફરતો, રમતો અને અભ્યાસને હલકો લેતો। એક દિવસ સ્કૂલમાં પરીક્ષા આવી। રમેશ તૈયાર ન હતો, તેથી તે પાસ ન થઈ શક્યો। ઘરે આવ્યો તો પિતા કંઈક બોલ્યા નહીં, ફક્ત સ્મિત સાથે કહ્યું, અનુભવ સૌથી મોટો ગુરુ છે। એ રાતે રમેશને પિતાની વાતો યાદ આવી। એ સમજ્યો કે પિતા કહેતા તે તેની ભલાઈ માટે જ હતું। બીજા દિવસે એને નક્કી કર્યું કે પોતાનું જીવન બદલશે અને મહેનતથી ભણવા લાગ્યો અને ધીમે ધીમે સારા નંબર લાવવા લાગ્યો। હવે રમેશ જ્યાં જાય ત્યાં કહે છે, મારા પપ્પા સાચું કહેતા, સમય અને મહેનત કદરદાર હોય છે। સાચું ને? જય શ્રી કૃષ્ણ।